જય શ્રી કૃષ્ણ મિત્રો, જય પુરુષોત્તમ ભગવાન. આપ સૌ મિત્રોનું મારી ચેનલમાં સ્વાગત છે. મિત્રો, પવિત્ર પુરુષોત્તમ માસની પહેલી વાર્તા આજની વિડીયોમાં જ આપણે સાંભળશું. તો ચાલો સાંભળીએ. પહેલી વાર્તા છે કાંઠા ગોરમાં. પવિત્ર એવો પુરુષોત્તમ માસ આવ્યો છે. આખા ગામની સ્ત્રીઓ વ્રત કરે, સવારે વહેલી ઉઠી નદીએ નાહવા જાય, નાહી ધોઈને કથા વાર્તા સાંભળે, કાંઠા ગોરમાનું પૂજન કરે અને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતાં કરતાં ઘરે આવે. ગામમાં એક ઘર હતું. તેમાં એક ડોસી અને બે વહુઓ રહે. ડોસી અને નાની વહુ સવારે વહેલા ઉઠે, નદીએ નાહવા જાય અને કાંઠા ગોરમાનું પૂજન કરી ઘરે આવે. પુરુષોત્તમ માસના દિવસો વીતતા જતા હતા, પણ મોટી વહુ એક પણ દિવસ સાથે ન ગઈ. એક દિવસ નાની વહુને થયું, ચલો આજ તો મારા જેઠાણીને બોલાવી લાવું. એમ વિચારી તે પોતાની જેઠાણી પાસે ગઈ અને કહ્યું, ચાલો ભાભીજી, નદીએ નાહવા જઈએ. ત્યાં નાહશું, ધોશું, કથા વાર્તા સાંભળશું અને કાંઠા ગોરમાનું પૂજન કરીશું અને હરિ કીર્તન કરતાં કરતાં ઘરે આવશું. પુરુષોત્તમ માસમાં આપ પણ અમારી સાથે આવો અને ધર્મ લાભ લ્યો. પણ મોટી વહુ તો અભિમાનથી ભરેલી હતી. તે બોલી ઉઠી. જેઠાણી બોલી, મારે તો કાંઈ આવવું નથી. એ તો બધું આ નવરી સવરીના કામ છે, રાંડી મુંડીના કામ છે, ગાંડી ઘેલીના કામ. હું ક્યાં તારા જેવી નવરી છું? આવું તે છણકો કરતા બોલી. રાજ રજવાડેથી આવે, દીકરો નિશાળેથી આવે, વહુ પિયરથી આવે, દીકરી સાસરેથી આવે. અને વળી મારે તો ઘૂમતા વલોણા ને ઝૂલતા પારણા, કેળમાં કીકો ને કપાળે ટીકો, વાળે વછેરા ને પરવાળે પાડા, કડકડતી ખીચડી ને સુવાવળી દીકરી. હું ક્યાં તારા જેવી નવરી છું? તું તારે કાંઠા કૂવા ગણતી ફર, નદી નાળે રખડતી ફર. નાની વહુને જેઠાણીની આવી કડવી વાત સાંભળી ખૂબ જ અપમાન લાગ્યું. નાની વહુ તો પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં સાસુને લઈને નદીએ નાહવા ચાલી ગઈ. મોટી વહુને તો ચારે બાજુથી ખૂબ જ સરખાઈ હતી, સુખી સંપન્ન હતી. એને વર્તોલાની કંઈ પડી ન હતી. એ તો ઉના પાણીની ત્રાંબા કુંડી ભરીને છબ નાય ને ધબધબ ધુવે, હાલરડા ગાય ને સુખડી ખાય. થોડા દિવસ વીત્યા ને કાંઠા ગોરમાનો કોપ થયો. આજે મોટી વહુને તો રાજ રજવાડેથી ન આવ્યા, દીકરો નિશાળેથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી, દીકરી સાસરેથી ન આવી. આ બધું જોઈ મોટી વહુ તો ધ્રુજી ઉઠી અને જુએ છે તો વાળે વછેરા નહીં, પરવાળે પાડા નહીં, વલોણા ઘૂમતા નથી ને પારણા ઝૂલતા નથી. આ બધું જોઈ મોટી વહુને તો ખૂબ જ પોતાના અભિમાન ઉપર પસ્તાવો થયો. એ તો સવારે વહેલી ઉઠીને દેરાણી પાસે ગઈ, સાસુમાને પગે લાગી અને વિગતથી બધી વાત કરી. અને સાસુમાને કહ્યું, સાસુમા, મારું તો ધનોત નીકળી ગયું, હવે મારે શું કરવું? સાસુમાએ મોટી વહુને ધીરજ બંધાવી અને કહ્યું, વહુ બેટા, એ તો કાંઠા ગોરમાનો તને શ્રાપ લાગ્યો છે. તે જે કાંઠા ગોરમાનું અપમાન કર્યું હતું તેથી. આથી તું માફી માંગ અને કાંઠા ગોરમાનું વ્રત કર. ગોરમા તો ખૂબ જ દયાળુ છે. તેમની કૃપાથી બધું જ પહેલાં જેવું સારાવાના થઈ જશે. સાસુમાની વાત માની મોટી વહુએ ઝટ દઈને ઉઠી, છાબડીમાં ફૂલ અને દાબડીમાં કંકુ લીધા, ધૂપ અને દીપ લીધા, શ્રીફળને સોપારી લીધા, કળશને કંકાવટી લઈ અને ખંભે ચૂંદડી નાખી તે તો નદીએ નાહવા નીકળી. મોટી વહુ તો નાહી ધોઈ કથા વાર્તી સાંભળી, કાંઠા ગોરમાનું પૂજન કર્યું અને ગીત ગાતા ગાતા ઘરે આવી. ઘરે આવીને જુએ છે તો
જેમનું તેમ પહેલાં હતું એમ બધું હેમખેમ થઈ ગયું. મોટી વહુને તો કાંઠા ગોરમાં ફળ્યા. તે દિવસથી તેણે નિયમ લીધું કે હું જીવીશ ત્યાં સુધી કાંઠા ગોરમાનું વ્રત ખરા ભાવથી કરીશ. આખો પુરુષોત્તમ માસ નદીએ નાહવા જઈશ અને કથા કીર્તન કરીશ અને હરિભજન કરીને આખો માસ પસાર કરીશ. થોડા સમયમાં તો જેઠાણીનું ઘર પહેલાં હતું એવું ભર્યું ભાદર્યું થઈ ગયું. જય ગોરમાં જેવી મોટી વહુને રૂઠ્યા તેવા કોઈને રૂઠશો નહીં. જેવા મોટી વહુને ફળ્યા તેવા સૌને ફળજો. તો મિત્રો, આપે જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપયા કરી લેશો, જેથી પવિત્ર પુરુષોત્તમ માસની કથા, વાર્તા, આરતી, ભજન વગેરે આપને નિયમિત સાંભળવા મળતા રહે. વિડીયોને લાઈક કરશો અને મિત્રોમાં શેર કરશો. ફરી મળશું પુરુષોત્તમ માસની બીજી વિડીયો સાંભળવા માટે. ત્યાં સુધી જય પુરુષોત્તમ ભગવાન.